ગમે તેટલું હું બાપુ બાપુ કરતો હું, પણ જ્યારે બાપુના વાળ વધે ને અને બાપુની મમ્મી કહે ને કે વાળ કપાવવા જવાનું છે, એટલે બાપુને મોઢું ઊંચું રાખીને વાળ કપાવવા જવું પડે. કેમ? એ બાપુની માં છે ને, તકલીફ તો ત્યાં છે. એટલે તકલીફ નહીં, ડર તો ત્યાં છે. કારણ કે બાપુ બીજા અમે બાપુ ખરા, માં અમે તો બચ્ચું કહેવાય ને. હા, ધ પાવર ઓફ ધ ઓરા ઓફ ધ ગેંગસ્ટર માય મધર છે ભાઈ. મળવું છે? આવો આપણા ઘરે આવો, ખબર પડશે કે મોઢાથી જેટલા શાંત લાગે એટલા અંદરથી વિકરાળ છે. સાચું, વિશ્વાસ નથી થતો? આવો, તમે આવો, ચલો મારા ઘરે આવો, ખાવાનું લઈને આવજો. એ નહીં બરાબર. આજ તો અમે મહેમાન ગતિ એવી રાખીએ હંમેશા, અતિથિ દેવો ભવ. બાય ટેકિંગ ધ લંચ વિથ ધેમ. સેવા કરશું. મળજો મળજો. જીવનમાં ક્યારે અવસર મળે ને મારી મમ્મીને મળજો, બહુ મજા આવશે. અને મમ્મીને મળવાથી આનંદ ના આવે તો મારી નાનીને મળજો, એનાથી ડબલ મજા આવશે. એ બધા ગેંગસ્ટરો છે બધા. આમ ઊભા ઊભા તમને મારી કાઢે, જીવતો જીવ મારી કાઢે, એવો પાવર છે એમની અંદર. સાચું લે, નહીં થતો વિશ્વાસ? તરત મળવા આવો. અને બેને જોડે બેહાડો તો સાક્ષાત આતંકવાદીઓની પણ ISIના હેડ તરીકે એમની નિમણૂક થાય. એવા છે અમારા મમ્મી અને અમારા નાનીઓ.